નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે મેથીના દાણા વિશે વાત કરવાના છીએ. મિત્રો, આપણને ખબર છે કે આપણા રસોડામાં એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણા સ્વાસ્થ્ય માટે તો ખૂબ જ ફાયદાકારક છે જ, અને એવી જ એક વસ્તુ છે જેનું નામ છે મેથી, અને તેને અંગ્રેજીમાં ફેનુગ્રીક પણ કહે છે. મિત્રો, જો વાત કરીએ તો સામાન્ય રીતે તેનો ઉપયોગ ખોરાકમાં સ્વાદ ઉમેરવા માટે થાય છે. જ્યારે જો આપણે આયુર્વેદના અંતર્ગત વાત કરીએ ને, તો મિત્રો તેને આયુર્વેદમાં ઔષધ તરીકે પણ વર્ણવવામાં આવે છે. મિત્રો, જો આપણે વાત કરીએ તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર મેથીનો અર્ક શરીરની ચરબી ઘટાડવામાં મદદરૂપ થાય છે, અને તે સ્નાયુઓને મજબૂત બનાવવા માટે પણ મદદરૂપ થાય છે. ઉપરાંત તે સ્ટેમિનાને પણ સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. તો મિત્રો, આપણે આજના વિડીયોમાં વાત કરીશું કે મેથીનું સેવન કેવી રીતે કરવું જોઈએ, અને શું વધુ પડતી મેથી ખાવી નુકસાનકારક છે કે નહીં, તેના વિશે આપણે વિસ્તૃતમાં વાત કરવાના છીએ. એ પહેલાં મિત્રો, આપણે જાણી લઈએ કે મેથીમાં કયા કયા પોષક તત્વો હોય છે. મિત્રો, જર્નલ ઓફ ફૂડ સાયન્સમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ મેથીના દર 100 ગ્રામ દાણામાં 60% કાર્બોહાઈડ્રેટ હોય છે, 25% ડાયટરી ફાઇબર હોય છે, 23 ગ્રામ પ્રોટીન હોય છે, 6 ગ્રામ ચરબી હોય છે, અને 9 ગ્રામ પાણી હોય છે. મિત્રો, વાત કરીએ તો મેથીની અંદર ખાસ કરીને પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. અને જો આપણે વાત કરીએ તો તાજા મેથીના પાંદડામાં પણ લગભગ 86% પાણી હોય છે, 6% કાર્બોહાઈડ્રેટ હોય છે, 4% પ્રોટીન અને લગભગ 1% ફાઇબર અને ચરબી હોય છે. મિત્રો, જો આપણે વાત કરીએ તો 100 ગ્રામ મેથીના દાણામાં કેટલા પોષક તત્વો હોય છે, તો મિત્રો જો એની કેલરી વિશે વાત કરીએ તો 323 કિલો કેલરી, ફેટ 6.41 ગ્રામ, કાર્બોહાઈડ્રેટ 58.35 ગ્રામ અને પ્રોટીન 23 ગ્રામ. આ સાથે મિત્રો એની અંદર જો વાત કરીએ તો પોટેશિયમ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે, અને તે 770 મિલીગ્રામ હોય છે. આયરન વિશે વાત કરીએ તો એ 33.53 મિલીગ્રામ હોય છે, અને કેલ્શિયમ વિશે વાત કરીએ તો 176 મિલીગ્રામ હોય છે, અને સોડિયમ 67 મિલીગ્રામ હોય છે. મિત્રો, હવે જો આપણે વાત કરીએ તો આપણે આહારમાં મેથીનો સમાવેશ કરવાથી આપણને કયા કયા ફાયદા થાય છે. મિત્રો, જો રસોઈમાં વઘાર કરવા માટે વપરાતી મેથીના દાણા આપણા સ્વાસ્થ્ય માટે ઘણી બધી રીતે ફાયદાકારક છે. જો તમે દરરોજ સવારે પલાળેલી મેથીના દાણા ખાશો તો તમે ઘણી બીમારીઓથી બચી શકશો. મિત્રો, જો એના ફાયદા વિશે વાત કરીએ તો તે ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદાકારક છે. એની પાછળનું કારણ એ છે કે મેથીના દાણામાં ઓછો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે, જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તેમણે પોતાના આહારમાં મેથીનો સમાવેશ કરવો જોઈએ. મેથીના પાન, પાવડર અને બીજ એટલે કે દાણા ત્રણેય ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય જો આપણે વાત કરીએ તો મેથીના દાણા કોલેસ્ટ્રોલ લેવલને પણ કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. બીજો જો આપણે ફાયદા વિશે વાત કરીએ તો તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. તેની પાછળનું કારણ એ છે કે મેથીના દાણામાં દ્રાવ્ય ફાઇબર હોય છે, જેનાથી પેટ ભરેલું લાગે છે, ભૂખ ઘટાડવામાં મદદરૂપ થાય છે, તથા તે ચયાપચયમાં સુધારો કરે છે. તે કેલરી બર્ન કરવામાં પણ મદદ કરે છે. જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તે લોકો પોતાના રોજિંદા આહારમાં મેથીનો સમાવેશ કરી શકે છે. મિત્રો, જો એના બીજા ફાયદા વિશે વાત કરીએ તો તે આંતરડાને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. એની પાછળનું કારણ એ છે કે મેથીનું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે. તેમાં ઉચ્ચ ફાઇબર હોય છે જે આંતરડાને સાફ કરે છે. વધુમાં મેથીમાં એન્ટીઓક્સિડન્ટ ગુણો જોવા મળે છે, જે ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સિસ્ટમને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. આવી સ્થિતિમાં જે લોકો કબજિયાત હોય, એસિડિટી હોય જેવી પેટની સમસ્યાઓથી પરેશાન છે, તેઓ જો નિયમિત રીતે મેથીનું સેવન કરે તો તેમને ચોક્કસ ફાયદો થઈ શકે છે. મિત્રો, જો આપણે વાત કરીએ તો તે શ્વાસ સંબંધી રોગોમાં પણ ફાયદાકારક છે. મિત્રો, મેડિકલ જર્નલ
એલર્જી, અસ્થમા એન્ડ ક્લિનિકલ ઇમ્યુનોલોજીમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર મેથીના દાણા અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક છે. અને જો આપણે વાત કરીએ તો ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ફાર્માસ્યુટિકલ સાયન્સ રિવ્યુ એન્ડ રિસર્ચમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ મેથી લાળ સાફ કરવાના પણ ગુણો ધરાવે છે. મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે આપણે આપણા આહારમાં મેથીનો સમાવેશ કેવી રીતે કરી શકીએ. તો તમે મેથીની ચા બનાવી શકો છો, તમે ફણગાવેલી મેથી પણ ખાઈ શકો છો, મેથીનું પાણી પણ તમે પી શકો છો, મેથીનો પાવડરનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને મેથીનું સૂપ પણ તમે ખાઈ શકો છો. હવે મિત્રો, મેઇન પ્રશ્ન એ છે કે શું વધુ પડતી મેથી ખાવાથી કોઈ નુકસાન થાય ખરું? તો મિત્રો, તેનો જવાબ છે હા. વધુ પડતી જો મેથી ખાવામાં આવે તો પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે, કારણ કે તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે. મિત્રો, જો આપણે વાત કરીએ તો વધુ પડતી મેથી તમે ખાઓ છો તો એનાથી આડઅસરો કઈ થાય છે. તો મેથીનો ગુણ ગરમ હોય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે ઝાડા, ઉબકા અને ઉલટી થઈ શકે છે. કેટલાક લોકોને મેથીથી એલર્જી પણ હોઈ શકે છે. કેટલાક લોકોને ચામડી ઉપર સોજો, લાલાશ અથવા ફુલ્લીઓ પણ થઈ શકે છે. અને પેશાબ, પરસેવો અથવા બ્રેસ્ટ મિલ્કમાં દુર્ગંધની સમસ્યા પણ થઈ શકે છે. મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે કોણે મેથી ન ખાવી જોઈએ. મિત્રો, જો વાત કરીએ તો પ્રેગ્નન્ટ મહિલાઓ હોય, બાળકોએ ડૉક્ટરની સલાહ વગર મેથીનું સેવન ન કરવું જોઈએ. બ્લડ પ્રેશરના જે દર્દીઓ છે તેમણે તેનું સેવન ન કરવું જોઈએ. અને જો તમે કોઈ પહેલેથી જ જો કોઈ રોગથી પીડિત છો અથવા કોઈ દવાઓ લઈ રહ્યા છો તો મેથી ખાતા પહેલાં તમારે ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે મેથી કેટલી ખાઈ શકાય. તો સામાન્ય રીતે તમે રોજની અડધી ચમચી મેથીના દાણા ખાઓ છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો કે તેની માત્રા ઉંમર, વજન અને સ્વાસ્થ્યના આધારે બદલાઈ શકે છે. તેથી તેને નિયમિતપણે ખાતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી આવશ્યક છે. મિત્રો, જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. આવજો મિત્રો, બાય બાય, આવજો.